તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે ચીકુ બ્લોગ ચેનલ અંદર ને હું છું રૂપાળો બાબલો ચીકુ. ફરી પાછા રમણ ભમણ બાકાજી કેવાળા અને ધામધડા વગેરેના બ્લોગમાં તમારા બધાનું હાર્દિક દિલથી સ્વાગત છે. રૂપાળો બબલો ફરી પાછો ખેતીમાં જઈ છે ને, રૂપાળો બબલો નહીં રહે એવું મને લાગે છે સમય જતા, પણ છે ને કોઈ વાંધો નહીં. જવાનું છે આજનું થોડુંક કામ એ રીતનું છે કે આવે છે ઓવણી લઈને મોટા ભાઈ અને વાવવાની છે આપણે જાહેર. હાલાકી અમારે ઢોર નહીં હે, ફિર બી ખાલી વેસવા હાટું જાહેર કરવાની છે. જે આપણે આગલા વ્લોગમાં જે હાથીની માથાકૂટને જે ઉપાડા લીધા હતા ને એ જગ્યાએ જઈને અત્યારે જાહેર વાવવાની છે. તૈયારી એટલી થઈ ગઈ છે. ડબલ ચીકા જાહેર છે. હવે ખેતરમાં ચીકા પડે તો હા, નકર પછી બાવળિયામાં ઘા. અને ડીએપી ને બીએપી બધું તૈયાર કરી દીધું છે. ટ્રેક્ટરની વાત છે, ટ્રેક્ટરમાં બધું ચડાવીને પોગાડવાનું છે. પણ એ પહેલાં ખાસ ચેનલમાં જે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહ્યો, લાઇક કરતા રહ્યો, બરાબર? કારણ કે તો જ આવા બાકાજીકીવાળા વ્લોગ તમને જોવા મળશે. એકલાની નથી, મારે અને મારા કાકાની છે ને બેની જાહેર છે ને ભેગી લઈ જવાની છે. મારે એકલાની નથી. આ છે ને આ છે મારા કાકાની જાહેર, અને આપણી જાહેર પડી છે આપણા ઘરે, એટલે આપણે જવાનું છે પહેલાં એ જોવાનું છે. અને એને એક મણ 2 મણ એના આમનો છે, 2 મણ મારે છે, 4 મણ વાવવાની છે. આ છે આપણી જાહેર ડીએપી જાહેર. બહુ ઝાઝા વર્ષોથી લગભગ મારા ખ્યાલ આપણા જન્મથી લઈને આપણે કોઈ દી જાહેર કોઈ દી વાવી જ નહીં હોય મારા પપ્પા એને, કારણ કે એમાં ઢોર છે જ નહીં. બહુ ઝાઝા સમયથી ઢોર છે જ નહીં. ઢોર આવે કોઈ મતલબ જ નથી. ઢોર હોય તો નીની ચિંતા નહીં, એવું થોડું ઘણું હોય, પણ આપણે એવું કાંઈ છે નહીં. એટલે છે ને એઝ ઇટ ઇઝ ખાલી વેસવા માટે. ફાઇનલી છે ને જાહેર વાવવાની શરૂઆત થઈ ગઈ છે. અને એક ખેતરમાં હોવાઈ ગઈ છે. અને આપણામાં હજી શરૂ છે. 1 વીઘા જેટલી છે. બહુ વાર નહીં લાગે, 15-20 મિનિટમાં તો પતી જાય. કારણ કે 20 સાય નહીં થતા એવું છે, 15 સા એવું થાય એટલું બધું. ઉથલ પાથલ એમાં શું છે, હરખું હાથી પાહ પડી નથી ને ધૂળે નહીં, એટલે છે ને હાથી હરખું વોવણી છે ને પડતી નથી. હવે આવા રોદાવળે છે અને થોડીક આપણી મિસ્ટેક રહી ગઈ છે, એના કારણે બહુ જામે એવું નથી. કારણ કે જાહેર ઉગાડી રહેશે અને કબૂતરા એક પર વાહે પડ્યા છે, કબૂતરા ખાઈ જાય છે. ખેતરનું કામ છે ને 2 વીઘાનું કામ, એટલે 13 સા છે. 13 સાનું કામ છે ને પૂરું થઈ ગયું છે. જેમ તેમ કરીને છે ને વવરાય તો દીધું છે. જ્યાં વચ્ચે થોડુંક ઓલું ઘણું છે ને ત્યાં જો આવી રીતની જાહેર રહી ગઈ છે, એને કાંઈ નહીં કરવાનું, ખંપાળ લઈને આવી રીતને સાંકી દેવાની. 4 મણ ઝાડમાંથી છે ને જાહેર એટલી જ વધી છે. હવે જાહેર તો વહી ગઈ. થોડીક એવી જાહેર વધી છે ને એટલું ખાતર વધ્યું છે 2 ઠેલીમાંથી. A few moments later. બીજા દાડે પોગી ગયા પાછા વાડીએ. અને સવારે ગુડ મોર્નિંગ આપણી થોડીક સારી છે, પણ ખેતરે આવ્યા એટલે ગુડ મોર્નિંગ છે ને થોડીક વિખાઈ ગઈ, બરાબર છે. ખેતરે આવી નજર મારી એટલે ઝપટ થઈ ગઈ છે રોજડાઓની, અને ખૂંદી નાખ્યો છે કપા ઘણો ખરો. જો આગળ તમે બતાવી દો તમને. ખાધું નથી, પણ હવે આગળ કપામાં જો પગલા જોઈ લો ખાલી એના પગલા જોતા તેમ લાગે 7-8નું ટોળું પડ્યું હતું, પણ એ કંઈ સોડવો ભગવાનની દયાથી ભાંગ્યો નથી. એક સોડવો ભાંગ્યો નથી. કપા અવડો છે. આમાં આમને માલ્યું તો ભાંગી જાય ને બદલામાં પગલા ઓહો પડ્યા, પણ કાંઈ વાંધો નથી આવ્યો બહુ. આ જો ભાંગેલું જો આવી હાલત છે. પાયેલું છે ને પ્લસ એટલે વધારે થોડુંક ઓલું થાય છે. અને હા એ એક ડાળખીને ઉપર લીધી. ઓલા શેડેથી આ શેડા લગણ એવું રોજડાના હગડ જોતો, પણ અહીંયા જે વેણ છે ને ત્યાં ધામા નાખેલા હતા. એટલે સદનસીબે છે ને બહુ વાંધો નથી આવ્યો. છોડવો એક પણ ભાંગ્યો નથી. આમ હાલીને આવ્યા છે ને એટલે બહુ વાંધો નથી આવ્યો. હવે તો આમાં શું છે, ઝીંડવા આવી જાય. જો આ ઝીંડવામાં ઈળું આવી ગઈ છે. ઝીંડવું તો ટાળી દીધું, બોલો.
હજી તો કપા ઊભો થયો છે પણ ક્યાં તો ઉપાડી લીધો હો ભાઈ બધું બાકાજી કે બોલાવી દે છે એવું છે 2 hours later. મોઢે માસ્ક બાંધી દીધું છે ખંપાળી પાવડો અને વગેરે વગેરે બધી વસ્તુઓ લઈને છે ને વંગો પોગી ગયો છે વાડીએ અને આપણે જાહેર વાવી હતી ને જાહેરનું હવે આજ ફિનિશિંગ આપી દેવાનું છે ઉપલા ભાગમાં કે ને મોહકા બંધાઈ ગયા છે અને અત્યારે હેઠળનો ભાગ આ બધું આમ રમણ ભમણ રોગમાં પાછું રમણ ભમણ ખેતરમાં થઈ ગયું છે એટલે બરોબર આ વ્યવસ્થિત એ બધું કરવાનું છે એટલે થોડું છે એ કામ એ બધું પતાવી દઈએ બરોબર છે એટલે શું છે કે પછી હવે બીજે ખેતર જ આવે ને 10 વાગ્યાના આનંદ 2-3 દિવસ થતા આનંદ છે એવું છે બધું કોઈ વાંધો નહીં વિડીયો વધુમાં વધુ શેર કરતા રહેજો લાઈક કરતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો